ઉપર બેસીને જોયું તો કાગડાએ પાસે એક પૂરી હતી. શિયાળને વિચાર આવ્યો કે મને પૂરી ખાવી તો કાંઈ કરવું પડશે. તો શિયાળે વિચાર્યું કે હું કાગડાને કહીશ, કાગડા કાગડા તું તો બહુ મસ્ત ગાય છે ને તારો અવાજ પણ સારો છે, તો તું મને તું એક ગીત ગાજે મારા માટે. તો એ પછી કાગડાને જઈને કહે છે, કાગડાભાઈ તમારો અવાજ બહુ સારો છે, મારા માટે એક ગીત ગાઈ દો. તો પછી એક સરસ મજાનું ગામ હતું, એમાં એક પુલ હતું, એમાં કાંઈ ચાલવાનું નતું. એક દિવસ એમાં બે કૂતરા આવ્યા. બે કૂતરા ઝઘડવા લાગ્યા અને ડૂબીને મરી ગયા. પછી થોડી વાર પછી બે બકરીઓ આવી. પછી ઝાડ હતું. એ ઝાડ ઉપર એક કબૂતર રહેતો હતો અને ઝાડની નીચે એક કીડીનો દર હતો. એક દિવસ વરસાદ આવે છે અને કીડી પાણીમાં તરાઈ જાય. નખ ખાજે, હું તારે મળવા આવીશ. પછી એક દિવસ જંગલમાં શિકારી આવ્યા અને સિંહને પિંજરામાં બંધ કરી નાખ્યો. પછી શિકારી આવ્યો, કબૂતરને જોઈ એનો શિકાર કરવા માંગતો હતો. તો કીડી એને જોઈ લીધું, ફટાફટ શિકારી પાસે ગઈ અને એના પગમાં ઝટકો ભર્યો. તો શિકારીને ઝટકો લાગ્યો અને તીર છૂટી પડ્યો અને કબૂતર બચી ગયો. કબૂતરે કીડીનો આભાર માન્યો. એક જંગલ હતું, એની બાજુમાં એક ગામડું હતું. એમાં એક ભરવાડ રહેતો હતો. એ ભરવાડ રોજ ઘેટા બકરાઓને ચરાવવા જંગલમાં લઈ જતો. એમાં એક હરણ રહેતો હતો. હરણ રહેતી હતી અને એક શિકારી જંગલમાં આવ્યો અને એને થયું કે હું આજે હરણનો શિકાર કરીશ. અને હરણે એક નાના બચ્ચાને જન્મ આપ્યો હતો. હરણ ઘાસ ખાતી હતી અને શિકારીને થયું કે આજે હું હરણનો શિકાર કરીશ. તે લપસણ કરતા શીખ્યા છે, ભાઈ લપસણ કરતા શીખ્યા છે. રાજા તો કહે, લે આ કાગડો કેવો છે, તેને તો કઈ ફરક જ નથી પડતું. એવી રીતે કરીને રાજાને ક્રોધ ચડ્યો. તે બીજો આદેશ કર્યો કે તેને કૂવામાં નાખો, ભલે ડૂબીને મરી જાય. ત્યાં તેની એકલીનું જ જમવાનું હતું. ત્યાં એક સાધુ આવ્યા અને કહ્યું, બેટા આ જમવાનું છે. એ છોકરીએ સોચ્યા વગર તેનું જમવાનું સાધુને આપી દીધું. પછી સાધુએ તેમને જાદુઈ ચપ્પલ આપ્યા અને બધા સફેદ રંગના હતા. તે વડ પાસે એક તળાવ હતો, તેમાં બે હંસ રહેતા હતા. સફેદ તેને ચીંટુને કહ્યું, જો તું લાલચ કરીશ તો આ પેન્સિલ કાંઈ કામ, જો તું મદદ કરીશ તો તને આ પેન્સિલ બહુ જ કામ આવશે. અને ચીંટુ અને બહુ વેલચીઓ હતો અને તે ગરબા લાવી. તેના પપ્પાએ તેને સાયકલ આપી. તે સાંજે હોટલમાં જમવા ગયા અને જમીને આવ્યા ત્યારે તેમને બારે કોક માણસો આવ્યા અને તે ગરબા લાગ્યા. તમે બે ભાઈ મિત્ર હતા. હંસ અને તે રોજ કરતા અને મસ્તી કરતા. એક દિન એવો આવ્યો કે એને જોરથી લાત મારી. દડો જઈને ઝાડની બખલો પડ્યો. બખલ મોટી હતી અને દડો ખૂબ ઊંડે ગયો હતો. સામે એક યુક્તિ સુધી તેણે તેના પાણી હતો. પાણી કાગડો પીવા ગયો, પી ના શક્યો, પણ અંદર પાણી ઊંડું હતું એટલે કાગડે એક વિચાર કર્યો અને અંદર કાંકરા નાખી અને તે બંને શાળા સાથે જતા અને વર્ગમાં બી સાથે બેસતા. એક દિવસ રવિવારનો દિવસ હતો. તનુ બોલે, હાલો જંગલમાં આવીએ. ભાઈ તો દુઃખી થયા જ નહીં ને આનંદથી ગાવા લાગ્યા. લપસણું ખાતા શીખીએ છીએ ભાઈ, લપસણું ખાતા શીખીએ છીએ. રાજા કહે, લે આ કાગડો તો દુઃખી જ નાખ્યો. નિશાળે ગયો તો બધા બાળકો ઉંદરમાં મજાક કરવા માંડી. ઉંદર 7 પૂછડીઓ, ઉંદર 7 પૂછડીઓ. તો ઉંદર રોવા લાગ્યો, એ મન ન કરો. બીજા
એટલે એને એક દિવસ લાલચ સૂજી. એ કહે કે હવે મારે પાણી નાખીને ડબલ દૂધ કરીશ અને વેચીશ. માલધારી તેને ઘી ખાતા જોઈ ગયો તો માલધારી તેને પાછળ ધોકો લઈ અને દોડ્યો તો બિલાડીના મોઢામાં અને ગળામાં તો ગાંઠું હતું એટલે બિલાડી જોઈ ના શકી એટલે થાંભલામાં જઈ અને ભટકાણી. હતો ને એક સિંહ પણ રહેતો હતો. એ બહુ ઘમંડી અને અભિમાનવાળો હતો. તો એક દિવસ તો એવો આવ્યો કે સિંહને 5 દિવસથી ખાવા નતું મળ્યું. તો સિંહ જાતો હતો તો એને એક ગુફા દેખાણી.